આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર ટાઉનમાં આજે મોહરમની પર્વ ઉલ્લાસભરી ઉજવણી કરબલા ધગધગતા મેદાનમાં સચ્ચાઈ માટે હજરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ અન્હુએ પોતાના 72 વર્ષ જાનીસર સાથીઓ સાથે શહાદત વહોરી હતી। તેની યાદમાં મનાવવામાં આવતા મોહરમ પર્વની જંબુસર શહેર સહિત પંથકમાં ઉલ્લાસભર્યા વાતાવરણમાં મનાવવામાં આવ્યો હતો। જંબુસર શહેરમાં ગંજ સહિત દાદા જલાલપુરા, તલાવપુરા, કાસબા, માયનો લીમડો, મંગળાડી ભાગોર, ભાગલીવાડ, પઠાણી ભાગોર, અજમેરી નગરી, અમન પાર્ક સહિતના તાજિયા ઇમામવાડા ખાતે આવ્યા હતા। આ પ્રસંગે ઇમામવાડા ખાતે તાજિયા કમિટી દ્વારા શરબત, ઠંડા પાણીની સબીલો રાખવામાં આવી હતી। જંબુસર માયના લીમડા ખાતે જંબુસર શહેરના તાજિયા ભેગા થયા હતા, જ્યાં તાજિયા કમિટી દ્વારા અધિકારીઓ અગ્રણીઓનું સન્માન કરાયું હતું। ત્યારબાદ તમામ તાજિયા શહેરના માર્ગો પરથી પસાર થઈ ભાગલીવાડ ચોરા પાસે પહોંચ્યા હતા અને તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા। મોહરમ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, ડીવાયએસપી એમ ગાંગુલી, પીવાય વીકે ભૂટિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લભભાઈ રોહિત, અગ્રણી શૈલેષભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ, લાલાભાઈ સિંધા, શિખરદેરી ડેડી, આરિફ સમદ, કાદરબેગ મિર્ઝા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને જંબુસર શહેરના તાજિયા કમિટી પ્રમુખ અને શહેર કાઝી ગ્યાસુદ્દીન કાઝી, સલીમ શેખજી, બાબુભાઈ પટેલ, અગ્રણી શાકીરભાઈ, મલેકભાઈ ભુરિયા બાપુ દ્વારા ઉપસ્થિત પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા। એકતા અને ભાઈચારા જોવા મળ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। બાઇટ તાજિયા कमेटी प्रमुख जंबूसर, रिपोर्टर दीवान नजीर वेदज। जिन्होंने इस्लाम के लिए शहादत दी, सच्चाई पे और हक के लिए जिन्होंने अपना पूरा ख़ानदान शहीद कर दिया, उनकी याद में हम 9वां और 10वां चांद मनाते हैं। और 14 इमाम वाले हैं, वहाँ से कस्बा गंज सईद दादा, कस्बा पठानी भागल, बागलीवार, जलालपुरा, तलावपुरा, सब मंगनाडी भागल, सब जगह से इमामवाड़ा से ताजिया यहाँ पर माई के लिए आते हैं 9वें चांद, और यहाँ से सब अपने इमामवाड़ा में वापस जाते हैं। और 10वें चांद भी यही सिलसिला रहता है और भागलीवाड़ जाते हैं और वहाँ से रात को वापस अपने इमामवाड़ा में पहुँचते हैं। हम ये 9वां और 10वां चांद जो शहादत की याद में उसका जो इज्जत के साथ, मोहब्बत के साथ, कामयाबी के साथ मनाते हैं। और इस रोज़ मुबारक दिन हम अल्लाह से दुआ चाहते हैं कि हज़रत इमाम हुसैन के सदक़े में हमें हमारे घरों में नमाज पढ़ने की तौफीक के साथ हमारे वतन हिंदुस्तान के लिए हम कामयाबी, इज्जत, तरक्की चाहते हैं और हिंदू मुस्लिम एकता बनी रहे, यही हमारी दिली दुआ है। अस्सलाम वालेकुम, नमस्कार।